રાજકોટ જિલ્લા પોલીસ અને આઈજીપી રાજકોટ જિલ્લાના આદેશથી ઉપલેટા પોલીસ દ્વારા જાહેર જનતા માટે સાયબર ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. હાલના સમયમાં ગુજરાત સહિત ભારતભરમાં સાયબર ફ્રોડને લઈને અનેક લોકોને છેતરવાના કાવા દાવા ખૂબ જ વધી રહ્યા છે. સાયબર ફ્રોડ કરનાર ઇસમો દ્વારા અનેક જગ્યાએ લોકો જુદી જુદી રીતથી છેતરાઈ સાયબર ક્રાઇમનો ભોગ બને છે અને લાખો રૂપિયા ગુમાવે છે. આવા ક્રાઇમ કરનારા ઇસમો દ્વારા વિવિધ પેંતરા અજમાવી સમાજના લોકોના બેંક એકાઉન્ટ મિનિટોમાં ખાલી કરી નાખી સાયબર ફ્રોડનો શિકાર બનાવે છે, જેને લઈને હવે રાજ્ય પોલીસ કાયમ માટે એક્શનમાં રહે છે અને વિવિધ શહેરોમાં કાર્યક્રમો કરીને આમ જનતાને તેની સમગ્ર જાણકારી આપી સાવચેત રહેવાની સલાહ આપી રહી છે. આજે રાજ્ય પોલીસ વડા અને રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસની આગેવાની હેઠળ ઉપલેટા પોલીસ દ્વારા બાપુના બાવલા ચોક ખાતે જાહેર જનતાને સમગ્ર જાણકારી પ્રાપ્ત થાય તે માટે સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ જનતાને સાયબર ફ્રોડના શિકારથી બચવા સમજણ આપવામાં આવી હતી અને જે લોકો અગાઉ તેનો શિકાર બની ચૂક્યા છે તેની તટસ્થ તપાસ કરાવી અનેક લોકોને તેમના ગુમાવેલ પૈસા પરત અપાવ્યા છે. આઈજીપી સાહેબ રાજકોટ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાજકોટ ગ્રામ્યના નિર્દેશ મુજબ આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા એક સાયબર ડાયરોના આયોજન કરવામાં આવ્યા, જેમાં ઉપલેટાના લોકોને ભાગ લીધો. આ સાયબર ડાયરામાં ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને એના અટકાવવા માટે શું શું કરી શકીએ આ લોકો દ્વારા ડિસ્કસ કરવામાં આવ્યું છે, જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનની સાયબર ક્રાઇમ્સના વિરુદ્ધ જે કાર્યવાહી છે એની પણ ડિસ્કસ કરવામાં આવી છે અને લોકોમાં આ અવેરનેસ ફેલાવવામાં આવી છે કે કોઈ પણ ઇન્સાન સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે અને એમાં એવું કોઈ દોષ નહીં થાય અને એવું કોઈ બનાવ કોઈના સાથે બનીએ તો આ જે ભારત સરકારની સાયબર હેલ્પલાઇન છે 1930 એટલે કે 1930 એમાં તરત જ કોલ કરી શકીએ છીએ અને તરત જ આ ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી શકીએ છીએ અને એના જે સાયબર ફ્રોડના લોકો ભોગ બને છે એ પોલીસના જાણ કરવાથી એને લગભગ જેટલું પણ થઈ શકે એટલું 1930માંથી ઓનલાઈન પૈસા રિફંડ મળે છે અને જે અપરાધી છે એના સુધી પણ પોલીસ પહોંચે છે. સરફરાઝ કોળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.